હું તો વેજીટેરિયન છું, તો નોનવેજ ખાધા વગર મને પ્રોટીન અને વિટામિન્સ કેવી રીતના મળે? અરે મળી જ શકે છે ને. આ રહ્યા તમારા નોન વેજીટેરિયન ફૂડના વેજીટેરિયન ઓપ્શન્સ. પ્રોટીન જોઈએ છે તો એગ્સ નહીં, પનીર, ટોફુ અને સોયા ચંક્સ ખાઈ લ્યો. આયર્ન જોઈએ છે તો રેડ મીટ નહીં, પાલક, ચણા અને રાજમા ખાઈ લ્યો. બ્રાઇટ સ્કિન જોઈએ છે તો કોલેજન નહીં, સિટ્રસ ફ્રૂટ્સ, પપૈયું અને બેરીઝ ખાઈ લ્યો. મસલ્સ બનાવવા છે તો ચિકન ખાવાની કોઈ જરૂર નથી, દાળ, ગ્રીક યોગર્ટ અને સ્પ્રાઉટ્સ ખાઈ લ્યો. ફાઇબર જોઈએ છે તો બ્રોકોલી, કેરેટ, સ્વીટ પટેટો અને કિનવા ખાઈ લ્યો. બ્રેઇન શાર્પ કરવું છે તો ફિશ ઓઇલ નહીં, વોલનટ્સ, ચિયા સીડ્સ અને ફ્લેક્સ સીડ્સ ખાઈ લ્યો. હેર સ્ટ્રોંગ કરવા છે તો એગ્સ ખાવાની કોઈ જરૂર નથી, આમળા, આલમંડ્સ અને પમ્પકિન સીડ્સ ખાઈ લ્યો. હેલ્ધી હાર્ટ માટે ફિશ નહીં, ઓટ્સ, ચિયા સીડ્સ અને ઓલિવ ઓઇલ ખાઈ લ્યો. પીસીઓએસ અને પીએમએસમાં હોર્મોન બેલેન્સ કરવા છે તો તલ, અળસી, પમ્પકિન સીડ્સ, સનફ્લાવર સીડ્સ, આ બધા જ સીડ્સને મિક્સ કરીને ખાઈ લ્યો. એનર્જી અને સ્ટેમિના જોઈએ છે તો મટન નહીં, તમે કેળા, ખજૂર, પીનટ્સ, બીટરૂટ આવું ખાઈ લ્યો. મળી ગયું ને આખું લિસ્ટ? તો હવે આ રીલને તમે તમારા વેલ વિશરને શેર કરી દો અને કહી દો કે નોનવેજ ખાધા વગર પણ તમને બધા જ ન્યુટ્રિશન મળી જશે.